સુરતના માંગરોળની જીઆઈડીસીમાં કરંટ લાગતા તેંડુલકર નામના યુવકનું મોત. પીપોદરા જીઆઈડીસીમાં કરંટ લાગતા તેંડુલકર નામના યુવકનું મૃત્યુ થઈ ગયું. રાધે સિલ્વર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ગોપી ઇન્ડસ્ટ્રીમાં બની ઘટના. મિલના નવા નિર્માણાધીન બિલ્ડિંગમાં ચણતરનું કામ કરતો હતો યુવક. બિલ્ડિંગની બાજુમાંથી જ પસાર થતા હાઈ ટેન્શન વાયરને હાથ અડી ગયો, જેના કારણે તેને જોરદાર ઝટકો લાગ્યો અને તેનું મોત થઈ ગયું. પીપોદરા જીઆઈડીસીમાં આ ઘટના બની છે. બિલ્ડિંગમાં કામ કરી રહ્યો હતો યુવક. ચણતરનું કામ કરતા કરતા બિલ્ડિંગની બાજુમાંથી જ પસાર થતી હાઈ ટેન્શન વાયરને તેનો હાથ અડી ગયો, જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો. કરંટ અને ઝટકાના કારણે તેનું મોત થઈ ગયું. રાધે સિલ્વર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ગોપી ઇન્ડસ્ટ્રીઝમાં આ ઘટના બની. જે યુવકનું મૃત્યુ થયું છે તેનું નામ તેંડુલકર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી પ્રાપ્ત કરીએ. ઇન્દ્રમલ, શું ઘટના બની હતી અને વિગતો શું છે? ધ્વનિ, ગઈકાલે સાંજે આ ઘટના બની હતી અને માંગરોળ તાલુકાનું પીપોદરા જીઆઈડીસી વિસ્તાર છે અને ત્યાં રાધે સિલ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે અને ત્યાં છે ત્યાં ગોપી ઇન્ડસ્ટ્રીઝ નામની એક મિલ આવેલી છે. મિલ છે અને ત્યાં એક અન્ય બિલ્ડિંગનું પણ હાલ છે તે નિર્માણનું કામ ચાલુ થયું છે. ત્યાં છે તે આ યુવક તેંડુલકર નામનો જે યુવક છે તે ચણતરનું કામ કરી રહ્યો હતો, બિલ્ડિંગ પર પ્લાસ્ટરનું કામ કરી રહ્યો હતો. દરમિયાન બાજુમાંથી જે હાઈ ટેન્શન વીજ લાઈન જે પસાર થાય છે ત્યાં અજાણતા જ ડાબો હાથ ત્યાં છે તે અડી જતા યુવક છે તે ત્યાં જ ઢળી પડ્યો હતો, બેભાન થઈ ગયો હતો. 108 બોલાવવામાં આવી હતી અને યુવકને છે તે કઠોર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં જે હાજર તબીબ હતા તેમણે યુવકને મૃત જાહેર કર્યો હતો. અર્થ મતલબ કે એને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. યુવક મૂળ અલીરાજપુર જિલ્લાનો મધ્યપ્રદેશનો હોવાનું અને હાલ છે તે જે ફેક્ટરી સાઇટ છે તેના કેમ્પસની અંદર જ પડાવની અંદર રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. જી, આભાર ઇન્દ્રમલ, જાણકારી આપવા માટે.